ચીખલી તાલુકાના ફડવેલ ગામે બની કરુણ ઘટના. બીએસએફ જવાનનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું. શ્રીનગર ખાતે ભારતીય સીઆરપીએફ ફોર્સમાં 117 બટાલિયનમાં સિપાઈ જનરલ તરીકે ફરજ બજાવતો હતો હેમંત પટેલ 26 ઓક્ટોબરે મહારાષ્ટ્રના લાતુર આરટીસી ટ્રેનિંગ સેન્ટરમાંથી રજા લઈ વતન આવ્યા. ગુરુવારની વહેલી સવારના સમયે છાતીમાં દુખાવો, ગભરાહટ થતાં ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગઈકાલે રાત્રે ચીખલી તાલુકાના ખુરવેલ ગામનો એક આપણો જવાન જે સીઆરપીએફની અંદર એક દેશની અંદર સેવા આપી રહ્યા. ગઈકાલે મોડી રાત્રે એના ચેસ્ટની અંદર દુખાવો થવાના કારણે, છાતીની અંદર દુખાવાના કારણે હોસ્પિટલની સારવાર લેવા માટે ઘરથી નીકળી પણ ગયા. પણ તેમ છતાં રસ્તે જ એમને પોતાનું જીવન ખોવું પડ્યું. અને ગઈકાલે રાત્રે મેં પણ ખુદ 12 વાગ્યે એમની સાથે વાત કરી. રેલવે સ્ટેશન ઉપર એમને ટિકિટ માટેનો કોઈ પ્રશ્ન હતો એટલે પોતે પણ ત્યાં બિલીમોરા સ્ટેશન ઉપર ગયા હતા. અને 3 વાગ્યે જ્યારે મહેશભાઈ આ સમાચાર આપ્યા તો મને પણ નવાઈ લાગી. 3 વાગ્યે પણ મેં જાગીને પાછું પોલીસથી લઈને બધા લોકોની સાથે વાત પણ કરી લીધી. 2 જ વર્ષ બાકી હતા નિવૃત્તિના, પણ તેમ છતાં કુદરતને જે ગમ્યું હશે એ ચોક્કસ એમણે કર્યું છે. એક જવાન જ્યારે આ રીતેનું એમનું અવસાન થાય એટલે એ ખૂબ મોટી ખોટ હોય છે. ખૂબ સારા ભાવથી દેશની સેવામાં જોડાયેલા હતા અને તેમ છતાં નાની ઉંમરે જ્યારે એમનું અવસાન થાય છે ખૂબ જ દુઃખદ છે. ભગવાન એમના આત્માને ચિર શાંતિ આપે, એમના કુટુંબ ઉપર આવી પડેલી આફતને સહન કરવા માટે શક્તિ આપે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.